બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે ત્યારે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ધાનેરામાં જન આક્રોશ સભા યોજાઈ। જે સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા। છેલ્લા 20 દિવસથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે। આ જન આક્રોશ સભામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના નેતાઓએ સરકાર વિરુદ્ધ આકરા શાબ્દિક પ્રહાર કર્યા, સાથે જ સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો। ધારાસભ્ય માવજી દેસાઈએ સભાને સંબોધતા કહ્યું કે ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસનથી પાલનપુર સાથે જોડાયેલી છે, જેને તોડી અલગ કરવાનું દુસ્સાહસ કરવાનું કામ કરાયું છે। સરકારને ગેરમાર્ગે દોરીને વિભાજન થયું છે, આ વાત સરકારના ધ્યાને આવી છે। આ સિવાય પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને મફતલાલ પુરોહિતે પણ જનસભાને સંબોધન કરતા સરકારના નિર્ણયને અયોગ્ય ઠેરાવ્યો હતો। જન આક્રોશ સભાને લઈને આજે ધાનેરા સજ્જડ બંધ જોવા મળ્યું હતું। વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જન આક્રોશ રેલીને સમર્થન આપ્યું હતું।